રાજ્યના વન વિભાગ દ્વારા ચોમાસા પહેલા સિંહ સહિતના વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે વિશેષ કામગીરી હાથ ધરાઈ છે। અમરેલી, ગીર, લીલિયા, જૂના સાવર અને ઇંગોરાળા વિસ્તારમાં ચોમાસામાં પૂર સમયે પ્રાણીઓ પાણી ભરાયેલા ખાડામાં અટવાય નહીં તે માટે ઊંચા ટેકરા તૈયાર કરાયા છે। તેમજ સિંહ, હરણ, કાળિયાર, શિયાળ સહિત વિવિધ વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને રોગચાળો ન ફેલાય તેમજ ગરમીમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે પાણીમાં જરૂરી દ્રાવણ પણ ઉમેરવામાં આવે છે। અંદાજે 55 ફોરેસ્ટરના સ્ટાફ દ્વારા પવનચક્કી અને સોલાર પેનલ દ્વારા પાણીના પોઈન્ટમાં પાણી પણ ઉપલબ્ધ કરાવાય છે, તો ટ્રેકર દ્વારા સિંહની ગતિવિધિ ઉપર પણ નજર રાખવામાં આવે છે। સિંહના વિસ્તરણ થવાના કારણે ગુરબત ગીર વિસ્તારની અંદર સિંહોનું મોટા પ્રમાણમાં વિચલન જોવા મળે છે, જે અન્વયે અમારા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, જેમાં ડીવોર્મિંગની કામગીરી તથા ડીટિકિંગની કામગીરી કરવામાં આવે છે। જ્યાં જ્યાં પાણીના કારણે પાણી ભરાતા હોય છે ત્યાં પ્રાણીઓ માટે અમે કેટલાક ઊંચા ટેકરા અને કામગીરી કરતા હોઈએ છીએ, તથા આ જે ડીટિકિંગ અને ડીવોર્મિંગની કામગીરી છે એ અમારા દ્વારા ગવર્મેન્ટના જે રૂલ્સ છે એ મુજબ રૂટીનલી કરવામાં આવે છે। અને ઘણીવાર કામ કરતા આવીએ છીએ ત્યારે સિંહનો પરિવાર અહીંયા લટાર મારતો હોય છે, અમારા માટે એક આશ્ચર્યજનક હોય છે। અમારા કર્મચારી કામ કરતા હોય છે પણ ક્યારેય અમે એને ડિસ્ટર્બ નથી કર્યા અને એ અમને ડિસ્ટર્બ નથી કરતા અને એની રીતે મોજથી ફરતા હોય છે। એ સિવાય ચોમાસામાં થતા રોગો માટે પ્રી મોન્સૂનમાં શું કામગીરી કરવામાં આવે છે? પ્રી મોન્સૂન કામગીરીને દાખલા તરીકે જોઈએ તો અત્યારે આપણે જોઈએ તો એની અંદર ઘણીવાર છે તો ઈતળીઓના કારણે કે બીજી અન્ય જીવાતોના કારણે સિંહો સહિતના પ્રાણીઓમાં જુદા જુદા રોગો જોવા મળતા હોય, પણ એ રોગ છે એ આ વિસ્તારની અંદર પગપેસારો ન કરે એના માટેથી ફોરેસ્ટ વિભાગનું આગોતરું આયોજન કહી શકાય કે વ્યવસ્થિત રીતે વન્ય પ્રાણીઓનું અવલોકન કરી એને ચકાસી અને જરૂરી સારવાર દેવી પડે કે રસીકરણ કરવું પડતું હોય તો એ નિયમિત થતું હોય છે।